ધુળિયા ઢોલની લહળાવો કે જહુ ભાઈ તમે વડું મોવા કરો તમે વડું મોવા નારણ કમાયો મારી મૈયા જાતની જહર તમે બોલો કે જસવંતસિંહ જેની ના ભીરોઈ હોય જેનો કોપણ પલડ્યો હોય ઇનાયામાં જહુ ના વિરાગ જળ ભાઈ કે સર્જન ભુવા 50 કરોડનો બંગલો હોય હોય રમનારું ના હોય તો જસવંતસિંહ કબૂતર માળા જીગર ભાઈ ધોવી ખાનું વાહેતર હોય એ દોડા ખાનારું ના હોય તો એ દોડો નો જીવણા પડ મરી જેલો પુત્ર હજીવન કરનારીઓ મારી ધાયડો જની જહુ તમે પછી ખબર મો જેણો 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 મોનો માનો આવજે આવજે મારા વડુ મોટી ઓ નારણ કમાવનારી જહુ આવજે રો પ્રભુ મારા મારી જહુના ભગવાન ખમા કહી જાય એ સભાવાળો સભાની જય થા અન બેઠા ઉઠેલાનું પરમણ મારો દવરકોનો નાથ રાખશે અન મારા 12 બીજનો ધણી રાખશે એ સજ્જન ભુવા આજ બરોબર શેખપુરના વડમાં ધૂણવાઈશું અન આ ગોદરાના શંકરને મળીને બરોબર કદાચ ચેહરના મળવા ઉઠું વાઈશું અન મારી જહુના ભગવાન ખમા કહી જાય પણ બરોબર જોજે કલાકાર તમારા ઘાયલાનું ઘર પણ કોદાળો જહા નહીં આવું મારા જહુના ભગવાન કહી જાય તે પટેલો તમારા વાપરેલાનું પરમણ મારો દવરકોનો ના થાલ છે હું કહું છું તે તમે કોઈ ચેહરના માટે કોઈ દોન કર્યું નહીં તમે આ ચેહરે મજૂરી કરી છે અને તમે આલ્યું છે હું કહું છું મારી ચેહરે કોદાળો ગોડો વેપાર મોડ્યો નહીં અને કોદાળો મોડવાની નહીં તું ચેહર ગણ તો હું ચેહર છું તું જહુ ગણ તો હું જહુ છું હું જય જહુ છું અને જય ચેહર છું હું જય જોગણી છું હું જગતમાં માતા એકના એક છું મોના એના માટે સજ્જમ ભુવા હું માતા છું નકા આરસપણનો પથ્થર છું હું કહું છું આરસપણનો પથ્થર છું મારી જહુની મૂર્તિ બનાવી છે એ કાળા માથાના મોનવી જ બનાવી હું કહું છું થોડું રિપીટર સાઉન્ડ વાળા બરોબર શું છે ખમા કહેવા આવીશું આમ બરોબર મારી જહુના ભગવાન કહેતા હશે આમ બરોબર શું છે જેટલા જેટલા કદાચ દેવના માનતા હોય અને આ ચેહરના મઢે કદાચ જેને પાલું પાણી પીધું છે એ અંકિત ભુવા આ પ્રસાદ કહેવાય પાણી પીવાય એ પ્રસાદ કહેવાય લાડવા ખાઈ એટલે જ પ્રસાદ ના કહેવાય સજ્જન ભુવા આવું મારા જહુના ભગવાન કહી જાય તે જેટલા આ મઠની અને આ ચૂંદડીને જેને જેને પાણી પીધું હોય તે ચેહરના નોમના 2 હાથ અધર કરો અને 2 તાલી પાડો એની પગની પાણીથી જો માથાની ચોટી સુધી જો વખો હોય ચેહર જોડે જો ભીખ માગીને જો કદાચ ના મટાવતો તો મારું નોમ પાવાની માથાને સભાની જય થા આમ બરોબર જેને કદાચ સજ્જન ભુવા જેટલા દેવના માનતા છે એમના માટે જાગરણ કહેવાતી છે
નકા બીજો માટે ઉજાગરો જ કહેવાતું છે. પણ બરોબર કદાચ દેવના નામની જાગરણ કરી છે અને જેને કદાચ 4 કલાક બગાડ્યા છે અંકિત ભુવા, જેને 5 કલાક બગાડ્યા છે એનું પ્રમાણ જો કદાચ ચેહરના મઢમાં લખાવું ના તો મારું નામ પાવાની માતા નહીં. પણ બરોબર છે હું આટલા ખમા કહેવા આવી છું અને ખમાનો ટાઈમ છે. હું ધર્મની ગાદી બેઠી છું, આટલો ધર્મનો વેપાર થાય છે. આમ બરોબર ધર્મનો જય કરતી છું. પણ બરોબર જોજે કે ભુવોજી છે, હા બરોબર જોજે એમને એમના વિડીયો જોઈને કદાચ બરોબર મારો ભૂ આટલો પહોંચ્યો છે અને આટલા સીટે બેઠો છે. પણ બરોબર કદાચ હું તો આગળ છું, અત્યારે પહોંચીશું, ચેડી હેડું છું. પણ બરોબર કોઈ દાડો મારા હંગાત ના ઈશાન કરી નહીં કોઈ દાડો. પણ બરોબર જોજે હું ભાવાની માતા કદાચ ખમા કહેવાય છું, હું કહું છું આ બરોબર કદાચ એમનો ભાવ છે અને કદાચ ભુવાજી આટલા આવીશું આયેલાનું પરમાણ કોઈ દાડો જવા નહીં દઉં. પણ બરોબર આટલા અંકિત ભુવા હું તું આવીશું. કાલ સવારે ખબર કને પડશે કે હું વડુની જવું આટલા તું આવી હતી મામા. પણ બરોબર આ પટેલે જે વાપર્યા છે, 2 વાપર્યા છે, 3 વાપર્યા છે એ મને ખબર નહીં. કાલ સવારે હિસાબ થાય, અત્યારે થવા નહીં. પણ બરોબર જોજે હું કદાચ બરોબર આટલા ખમા કેવા બેઠી છું અને મારી જહુના ભગવાન એવું કહી રહ્યા અને આ ચેહરના ભગવાન એવું કહી રહ્યા અને બરોબર કદાચ તારા શિવલિયાના ગોદરા જઈને કદાચ ઓટો મારી હું આવતી છું અને તારી સદી જોડે કદાચ ખમા હું કેવરાવતી છું. હું કહું છું પણ કાલ હવાના 11 વાગે હું કહું છું. પણ બરોબર જોજે આજ તો તું ઉજાગરો કરી જઈએ પણ મારા દેવ માટે જાગરણ છે. હું કહું છું પણ કાલ બપોરના બરોબર 11 વાગે અને કાલ સંધ્યાનો ટાઈમ થાય તારા ઘરના આગળ કદાચ મંદિરનો આરતીનો બેલ વાગશે. બરોબર જોજે આ ચેહનને લઈ અને તારી સદીના લઈને જો કદાચ માથા હાથ ફેરવવા ના આવતો તો મારું નામ પાવાની માતા. બરોબર છે આ વધાવો લેવો આટલો વધાવો જે દાડા ચેહનનો દોઢ છૂટ્યો એ દાડા કાશીમાં જઈ થઈ ગયો તો પટેલ તારો અવસર કાશીમાં ક્ષેત્રમાં લખાઈ ગયો તો આવું મારા જહુના ભગવાન કી જોજે. બરોબર મારું બોલેલાનું પ્રમાણ એ મારો દવારકોનો નાથ રાખશે. હું કહું છું અંકિત ભુવા મોને એના માટે હું દેવ છું, નકર હું દેવ નહીં. જોજે એટલો દોઢ પૂરો થાય. સજ્જન ભુવા ઓ માડી ઓ બળદે કોઈ કહેવાનું હોય તો કહી દે જનાએ ખોટું નહીં લાગા. આજ તારો બોલવાનો દાડો છે, મારો સાંભળવાના દાડા છે. અને માડી કોઈ દાડો ખુરશું થઈ હોય તો કહી દે અમે કોણ જોડી માફી માંગી લેવું. આવજે મારી દહલ કે ઘડી વાર વાતો મારજે સજ્જન ભુવા બરોબર જોજે હું ખમા કહેવાય છું અને હું વાય કે ખમા કહેવાય છું. તે મારો ધર્મ છે કે વાય કે ખમા કહેવાનો. હું કહું છું પણ બરોબર સજ્જન ભુવા આ તો કાળો કળિયુગ છે. હું કહું છું કોઈ હેડવાનો માર્ગ તો કોઈ હાલતું નહીં. દુનિયા છે, દુનિયા દોરંગી છે. હું કહું છું હો કે શશી પણ સજ્જન ભુવા પણ બરોબર જોજે
કોઈ દાડો સાથ છોડે નહીં અને કોઈ દાડો છોડવાની નહીં. અડધી રાત પડે અને કાળી રાતે ટોયકો પાડજે અને કોઈ દાડો જો તારો હાથ ના ચાલુ તો જગતમાં મને બાવાની માતા રોમ રોમ ના કરતો. હું કહું છું જેટલા દેવના નોમથી ફરતા હશે અને કાળી રાતે ફરે એ રોણા કહેવાય. હું કહું છું કાળી રાતે ફરે એ રોણા કહેવાય. દાડા તો જગત ફરે છે. હું કહું છું દાડા તો ફરે તે ભગવાનની લાઈટ લઈને ફરે છે પણ રાતે ફરો એ તારી ચેહરની લાઈટ લઈને ફરે છે. હું કહું છું હા પણ બરોબર હું ખમા કહેવાય છું અને બરોબર અંકિત ભુવા જે દેવના છે એના કોદાળો કાળી ભેંસ અડવા નહીં દીધી. હું કહું છું એ જે કરતો છે પણ દેવના નોમથી ફરે છે. હું કહું છું જોજે સજ્જન ભુવા જય તો આખા મેહાણા જિલ્લામાં થઈ ગયો. ગુજરાતમાં તારું નોમ છે. શું કહું છું અત્યારે જોજે અટારે નાત બેઠી અંકિત ભુવા કોઈ ભુવા ભુવાની કાપતી નહીં પણ અંકિત સજ્જન અત્યારે આપણા ઠાકરોમાં તું ઠાકરોનું ઘરેનું કહેવાય. હા હું દરબારન છું. હું દરબારન છું. તું તારે મારા દરબારની નાત છે. મારી નાત તારા હાથમાં છે. હું કહું છું આ નાત કોઈ દાડો તારાથી છૂટે નહીં. ચેહન તારા કોઈ દાડો શેઠું નહીં પડવા દો. હું કહું છું તારા ચેહન કોઈ દાડો શેઠું પડવા નહીં દો. આ બરોબર જોજે આજ તો બરોબર કદાચ આટલા માં લખ્યો. હા હજી બીજો 2 વર્ષ જવા દે. અત્યારે હું જીજે 24 નું પાર્સિંગ છું અને હું 2024 ચાલે છે અને બરોબર કદાચ આજે તારીખ છે બરોબર 24 તારીખે આ ધૂણવાઈ છું. હું જીજે 24 નું પાર્સિંગ છું 2024 માં હું ધૂણવાઈ છું. બરોબર જોજે સજ્જન ભુવા 2025 આ બધે 2026 આ બધે કોનાથી જો આગળ વડબારથી માં શબ્દ નાચે હન્નું દેખાવું તો મારું નોમ બાવાની માતા ને જોવા વાળા જતા રહી ગયા ફરવા વાળા જતા રહી ગયા મારે હરતે તો ના મને અડારે આજ જોવા વાળા જોતા રહી ગયા ફરવા વાળા મળતા રહી ગયા જોવા વાળા જોતા રહી ગયા ફરવા વાળા મળતા રહી ગયા મારે મારી ચહેરને તો બધે અડાડ્યા મારી બાજુની સજ્જન ભુવા બરોબર કદાચ આ પથારી મુખમાં કહેવાય છું અને આ ગાદીના રોમે એવું કરી રહ્યા અને આ ચેહરના ભગવાન એવું કરી રહ્યા મારા જહુના ભગવાન એવું કરી રહ્યા જેને જેની વાત હોય અને જેને કદાચ પેટમાં દુખતું હોય એક કાલ હવાર પોટ ડાળો ઉગો એટલા દુઃખની ચિઠ્ઠીઓ લખીને આ ચેહરના મઢે મેલ દેજો. અંકિત ભુવા જેની હાવ જરૂર છે અને જો કાલ હવાર ડાળો ઉગો અને આ પટેલના નોમની કદાચ તેલ ફૂલ થઈ જાય આ ચેહરના મઢે અને જેની હાવ જરૂર હોય જો દુઃખની ચિઠ્ઠી પહેલી ના ઉપડાવતો તો મારું નોમ બાવાની સભાઓ